નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 જ્યોત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો માર્ગ હાલ વાહન ચાલકો માટે આફતનો માર્ગ બની ગયો છે. ઓવરબ્રિજની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરી વચ્ચે ચોમાસાના વરસાદે લોકોની મુશ્કેલીમાં અનેક ગણો વધારો કર્યો છે. કાચા ડાયવર્ઝન પર પડેલા ખાડાઓને કારણે દરરોજ હજારો લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ઉદ્યોગકારોથી લઈને ભાજપના આગેવાનો સુધી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જોઈએ આ અહેવાલ. ધોરાજીથી જૂનાગઢ તરફ બની રહેલા ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. બીજી તરફ ચોમાસાના ભારે વરસાદના કારણે ઓવરબ્રિજ પાસે બનાવવામાં આવેલા કાચું ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ માત્ર સામાન્ય વાહન ચાલકો માટે જ નહીં, પરંતુ ધોરાજીના પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગ માટે પણ અત્યંત મહત્વનો માર્ગ છે. કારણ કે અહીં આવેલા અંદાજે 350થી 400 જેટલા કારખાનાઓમાં દરરોજ 10,000થી વધુ કામદારો અવર જવર કરે છે. બિસ્માર રસ્તાને કારણે રોજબરોજ અકસ્માતનો ભય પણ યથાવત રહ્યો છે. પ્લાસ્ટિક રિપ્રોસેસ ઉદ્યોગના પ્રમુખ દલસુખ વાગડીએ જણાવ્યું કે અનેક વખત જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે ઉદ્યોગકારો અને હજારો કામદારો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપના રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ રાજુ બાલધાએ પણ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કાયમી પાકું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું નથી. વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડાઓ પણ પૂરવામાં આવ્યા નથી. અનેક વખત રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર બેદરકાર હોવાનું તેમણે આક્ષેપ કર્યો. ચોમાસામાં હજુ વધુ વરસાદની શક્યતા વચ્ચે આ બિસ્માર રસ્તો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. ત્યારે હવે સવાલ એ છે કે શું જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર હજારો લોકોની મુશ્કેલી દૂર કરવા તાત્કાલિક કામગીરી કરશે, કે પછી લોકો હજુ પણ જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થવા મજબૂર રહેશે? રાજુ બાલદા, ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ. ધોરાજીમાં જે જૂનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે તેના કોન્ટ્રાક્ટર દ્વારા ધોરાજી શહેર સંગઠન દ્વારા અને ધારાસભ્ય દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તે જે કાંઈ એને બાયપાસ જે કરવાનું થાય છે, ડાયવર્ઝન જે કરવાનું થાય છે, એ ડાયવર્ઝન કરવામાં ઘણી ઢીલી નીતિ રાખે છે. અને આ રસ્તેથી આ વિસ્તારમાં જે કાંઈ ઉદ્યોગો આવેલ છે તે ઉદ્યોગોને પણ હાલાકી ભોગવવી પડે એવું છે. તે સિવાય જૂનાગઢ તરફ જતા વાહનો પણ હાલાકી ભોગવી રહ્યા છે. તો આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં આ વ્યક્તિ, આ કોન્ટ્રાક્ટર છે, તેની નિયમ મુજબ જે કંઈ કરવાનું થાય કરતો નથી. તો આ માટે ધોરાજી શહેર સંગઠન અને ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેનું ટૂંક સમયમાં પરિણામ પણ આવશે. અને આ લોકો જે કોન્ટ્રાક્ટર છે તે ઢીલી નીતિ કરે છે, જે સમયસર કામ પૂર્ણ કરવાનું હોય તેમાં પણ કચાશ રાખે છે, તેના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને તેનું ટૂંક સમયમાં સફળ કામગીરી ચાલુ થશે.